આપણે અંદરથી બંધાયેલા છીએ એનો છે, બહારથી કઈ કરી છે એનો પ્રોબ્લેમ નથી. બહાર જે વેલ્યુએશન આપી છે, આપણે અંદરથી જે વેલ્યુએશન આપી છે એ પ્રોબ્લેમેટિક છે ને. એ વેલ્યુએશન રાઈટ થઈ જાય એટલે તમને કોઈ પ્રોબ્લેમ. એટલે આ શરીર હશે, મન હશે એટલે કંઈક ને કંઈક કરશે. પણ એ કરે છે કેવી રીતે એને તમે જોયા રાખો. માનો કે શરીર છે એ કામ કરે છે, તો શરીર કામ કરતું એને તમે જોતા હો તો શરીર કામ કરે છે અને તમારી અંદર એક સુરતા છે એ જે રીતે કામ કરતું હોય ને જોતું હોય, અને એની અંદર અવ્યવસ્થા હોય ને. માનો કે અત્યારે હું કામ કરું છું પણ કામ કરવાની અંદર મારી નજર છે જલ્દી કામ પતાવવાની છે, તો અત્યારે જોવા વાળો એમ કે અત્યારે આ ક્ષણે તું અહીંયા જ છો, તું કઈ ભવિષ્યમાં જવાની વાત કરતો છે, તારી આગળ આ જ પલ છે, બીજી પલ જ નથી. અને આ પલ છે આ પલમાં જ તું જીવી જા તો તારા માટે બાકીની બધી ક્ષણો જીવતા તને આવડી જ ગઈ. આ ક્ષણ તું જીવી લે. જે આ એક જુદો જે જોનારો હોય ને એ જેવો દાખલ થાય ને અંદરની અવ્યવસ્થા છે ને એટલે વર્તમાનમાં ન રહેવાની આદતો છે ને થઈ જાય એટલે તમને કોઈ પ્રોબ્લેમ.